કાપોદ્રા હત્યાકાંડમાં વોન્ટેડ આરોપી મોહિત ઉર્ફ ભાણો ગેરેજની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. આરોપીએ યુવકને માર મારીને નહેરમાં લાશ ફેંકી નાખી હતી. સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોંકાવનારા હત્યા કેસમાં વોન્ટેડ આરોપીની સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે આધારભૂત બાતમીના આધારે મોટા વરાછા વિસ્તારમાં આવેલી AR મોલની નજીકથી આરોપી મોહિત ઉર્ફ ભાણો ગેરેજને ઝડપી પાડ્યો છે. આરોપી મૂળ અમરેલી જિલ્લાના વરુડી ગામનો છે, પરંતુ છેલ્લા 9 વર્ષથી સુરત શહેરના ખોડિયારનગર કપૂરવાડી સોસાયટીમાં રહેતો હતો અને 2-વ્હીલર ગેરેજ ચલાવતો હતો. આરોપીના ગેરેજમાં કામ કરતા નિતેશ બેઠાની બહેનને ગેરેજની સામે શાકભાજીની લારી ચલાવતા ધનંજય ચૌધરીએ ભગાડી લઈ ગયાના ખોટા વહેમના આધારે આરોપીએ કાવતરું રચ્યું હતું. તારીખ 8 એપ્રિલ 2025ના રોજ આરોપી મોહિત ઉર્ફ ભાણો, 3 સાગરીતો દક્ષિત મકવાણા, જય ઉર્ફ બાવો અને કપિલ નામના ઈસમોએ મળીને નિતેશના કહ્યા મુજબ ધનંજય વિશે માહિતી મેળવવા પ્રભાદેવનગર વિસ્તારમાં રહેતા યુવાન પ્રમોદ ચૌધરીને ગાડીમાં બેસાડ્યો અને અવારું જગ્યાએ લઈ ગયા હતા અને ટીકા મૂકીને ગધડા પાટુનો માર મારવામાં આવ્યો હતો. વધુમાં 4 આરોપી દ્વારા પ્રમોદને એટલો બધો માર મારવામાં આવ્યું હતું કે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ લાશ છુપાવવા અને કોઈ પુરાવા ન મળે તે હેતુથી 4 આરોપીઓએ મળીને લાશને પીપોદરા હાઈવે પર પાણીની નહેરમાં ફેંકી દીધી હતી. થોડા દિવસો બાદ લાશ ઓલપાડ પોલીસ સ્ટેશનની હદમાં બિનવારસી હાલતમાં મળી હતી. પ્રાથમિક તપાસ બાદ કેસ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો અને વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ BNS કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. હત્યા બાદ આરોપી મોહિત સુરતમાંથી નાસી જઈને સૌરાષ્ટ્રમાં છુપાયો હતો. તાજેતરમાં સુરત શહેરમાં તેની હાજરી અંગે બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને મળેલી બાતમીના આધારે મોટા વરાછા વિસ્તારમાંથી આરોપી મોહિતને ઝડપી લેવામાં આવ્યો. ધરપકડ બાદ કાયદેસરની કાર્યવાહી કરીને કાપોદ્રા પોલીસ સ્ટેશનના હવાલે કરવાની તજવીજ શરૂ કરી. પોલીસે હવે આરોપી મોહિત ઉર્ફ ભાણોની ધરપકડ કરીને 3 વધુ ફરાર આરોપીઓની શોધખોળ માટે કામગીરી શરૂ કરી છે.